નમસ્કાર મિત્રો, મારું નામ અજય પરમાર અશ્વિન છે અને આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષય આપણે અભ્યાસ સ્ટાર્ટ કરીશું. એનું પ્રકરણ પહેલું એક છે જે ચાલો ઇતિહાસ જાણીએ. તો મિત્રો, આજે ધોરણ 6ના પ્રથમ ચેપ્ટરમાં ઇતિહાસના વિશે માહિતી આપવામાં આવી છે. તેમાં કે અમુક માહિતી એવી છે ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ પહેલાંનું જૂનું શહેર મળી આવ્યું છે એવું એનું પ્રસ્તાવનામાં માહિતી આપવામાં આવી છે. તો આપણે એની વૈકલ્પિક પ્રશ્નો જોઈશું અને તેના પરથી આપણે એના પ્રશ્નોના જવાબ મેળવવાની પ્રયત્ન કરીશું. તો આપણે શરૂઆત કરીશું. પ્રશ્ન નંબર 1 કે ઇતિહાસ એટલે શું? ઇતિહાસ શાના પરથી મેળવી શકાય? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એક છે ભૂતકાળનું અધ્યયન, બીજું ભવિષ્યની કલ્પના, ત્રીજું વર્તમાન સમયની ચર્ચા અને ચોથું છે વૈજ્ઞાનિક પ્રયોગો. તો આમાં સાચો જવાબ આવશે ભૂતકાળનું અધ્યયન. આમાં ભૂતકાળનું અધ્યયન જવાબ આવશે. પછી બીજો પ્રશ્ન છે કે આપણે ભૂતકાળની માહિતી કોના દ્વારા જાણી શકીએ છીએ? તો અહીંયા પણ 4 ઓપ્શન આપ્યા છે. ઇતિહાસકારો દ્વારા મેળવી શકીએ છીએ, વૈજ્ઞાનિકો દ્વારા મેળવી શકીએ છીએ, અભિનેતાઓ દ્વારા કે ખેલાડીઓ દ્વારા. તો આનો સાચો જવાબ આવશે ઇતિહાસકારો દ્વારા. ઇતિહાસકારો દ્વારા માહિતી મેળવી શકીશું આપણે. બરાબર છે મિત્રો? તો આનો જવાબ આવશે પ્રશ્ન નંબર 3 છે ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતોમાં નીચેમાંથી કયાનો સમાવેશ થાય છે? તાળપત્ર અને ભોજપત્ર દ્વારા, શિલાલેખનો, તામ્રપત્ર દ્વારા, સિક્કા અને પ્રવાસનો, પરસ્પરનો દ્વારા કે ડી આપેલ ત્રણ દ્વારા. ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતોમાં મુખ્ય સમાચાર શિલાલેખો અને તામ્રપત્રો દ્વારા. પ્રશ્ન 4 છે તાડપત્ર એટલે શું? તાડપત્ર એટલે તારના, અહીંયા 4 ઓપ્શન આપેલા છે. એમાં તારના વૃક્ષ પર લખાયેલી હસ્તપ્રતો, ભુજ નામની વૃક્ષની છાલ, પથ્થર પર કોતરેલું લખાણ અને તોબાના પતરા પરનું લખાણ. તાડપત્ર અને ભોજપત્રમાં એમાં પ્રાચીન સમય માની લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. તેની વિસ્તૃત માહિતી સાથે આપણે આની પરથી જવાબ મેળવી શકીએ તાડના વૃક્ષના પર લખાયેલી હસ્તપ્રતો. પ્રશ્ન નંબર 5 છે ભોજપત્ર એટલે શું? તારના વૃક્ષનું પાંદડું એ બીજો ઓપ્શન છે હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની છાલ પર લખાયેલ હસ્તપ્રત, ક માટીની પકવેલી અભિલેખ પટ્ટી, યા ડી ટોબાની પ્લેટ. સાચો જવાબ આવશે મિત્રો હિમાલયમાં થતા ભુજ નામના વૃક્ષની છાલ પર લખાયેલ હસ્તપ્રત. બરાબર. ઓકે. પછી ભુજ નામનું વૃક્ષ ક્યાં જોવા મળે છે? ગીરના જંગલોમાં, હિમાલયમાં, વિદ્યાલય છે પર્વતોમાં, પશ્ચિમ ઘાટમાં. ભુજ નામનું વૃક્ષ હંમેશા હિમાલયમાં જોવા મળે છે. ઓકે. જે પ્રશ્ન નંબર 7 છે પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો? કાગળ અને પ્લાસ્ટિક પર, તાડપત્ર અને ભોજપત્ર પર, લોખંડના પતરા પર, ક છે અને ડ છે કાચની શીશીઓ પર. સાચો જવાબ આવશે બ તાડપત્ર અને ભોજપત્ર. પ્રશ્ન નંબર 8 તાડપત્ર અને ભોજપત્રની હસ્તપ્રતો ક્યાં સચવાયેલી જોવા મળે છે? મંદિર અને મઠોમાં, અ છે ઓપ્શન. બીજું ઓપ્શન છે ગ્રંથાલય અને મ્યુઝિયમમાં, ક સરકારી કચેરીઓમાં, અને ડ અ અને બ બંને. તો આનો સાચો જવાબ આવશે ડ અ અને બ બંને. કેમ કે મંદિર અને મઠોમાં સચવાયેલા જોવા મળે છે અને ગ્રંથાલય મ્યુઝિયમમાં પણ જોવા મળે છે. પ્રશ્ન નંબર 9 શિલાલેખ એટલે શું? શિલાલેખ આમાં 4 ઓપ્શન આપેલા છે. અ પથ્થર પર કોતરેલું લખાણ, કાગળ પર લખેલું લખાણ, કાપડ પર છાપેલું લખાણ કે ડ તવા પર લખેલું લખાણ. તો સાચો જવાબ આવશે અ પથ્થર પર કોતરેલું કે લખાયેલું લખાણ. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10 તામ્રપત્ર એટલે શું? તોબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ, તાડના પાન પર લખવાનું લખાણ, લોખંડની સ્લેટ પરનું લખાણ કે માટીના વાસણ પરનું લખાણ. તો આમાં સાચો જવાબ આવશે અ તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતું લખાણ. હવે પ્રશ્ન નંબર આગળ જોઈએ. 11 નંબરનો પ્રશ્ન છે રાજાઓ પોતાના આદેશો કોના પર કોતરાવતા હતા? તો
આમાં 4 ઓપ્શન પણ આપ્યા છે. તાડપત્ર, બી ભોજપત્ર, ક શિલાલેખ કે તામ્રપત્ર, કે ડ કાગળ. તો આનો સાચો જવાબ આવશે ક શિલાલેખ અને તામ્રપત્ર. પ્રશ્ન નંબર 12. ગુજરાતમાં કઈ જગ્યાએ હેમચંદ્રાચાર્ય જ્ઞાન મંદિર ગ્રંથાલય આવેલું છે? અમદાવાદમાં આવેલું છે, પાટણમાં આવેલું છે, કે વડોદરામાં આવેલું છે, કે ગાંધીનગરમાં આવેલું છે? તો આનો સાચો જવાબ આવશે બી બ પાટણ. આગળ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 13. ગુજરાતમાં શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર ક્યાં આવેલું છે? તો આમાં પણ 4 ઓપ્શન આપે. કોબા ગાંધીનગર ખાતે આવેલું છે, બ વલ્લભીપુર પાટણ, ક લોથલ, યા ડ ધોરાવિયા. તો આનો સાચો જવાબ આવશે અ કોબા ગાંધીનગર. પ્રશ્ન નંબર 14. આગળ વધીએ. પ્રશ્ન નંબર 14માં પ્રાચીન સમયના રાજાઓ કઈ માહિતી તાંબા પર પત્ર પર કોતરાવતા હતા? જેમના વિજયની ગાથાઓ, દાન ધર્મ અને વહીવટી માહિતી, ક કરવેરાની વિગતો, ડ આપેલ તમામ. તો પ્રશ્ન 14માં આવશે ડ આપેલ તમામ. તેમના વિજયની ગાથા પણ કોતરવામાં આવતી હતી, દાન ધર્મ, વહીવટી માહિતી, કરવાની વિગતો વગેરે સમાવેશ કરવામાં આવતો હતો. પ્રશ્ન નંબર 15 આગળ જોઈએ. પ્રશ્ન નંબર સિક્કાઓ દ્વારા આપણને કઈ માહિતી મળે છે? તો એનો ઓપ્શન 4 આપેલા છે. રાજાનું નામ, તેમનો સમય, રાજ્યની આર્થિક સ્થિતિની કલા, રાજ્યના ધર્મ અને સંસ્કૃતિ, અને ડ આપેલ તમામ. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડ આપેલ તમામ. કેમ કે એ સમયમાં રાજાઓ પોતાની વિજયની સ્થિતિ, ધર્મ બાબતે બધું સિક્કાઓ પર એ લોકો કોતરણી કરાવતા હતા, અને અમુક શિલાલેખો પર કોતરણી કરવામાં આવેલી છે. પ્રશ્ન નંબર 16. ભારતમાં સૌથી જૂના સિક્કા કયા ગણાય છે? તો જૂના સિક્કામાં અ છે સોનાના સિક્કા આવશે, બ પંચમાના સિક્કા, ક ચાંદીના રોમન સિક્કા, કે ડ તાંબાના સિક્કા. આમાં સાચો જવાબ આવશે બ પંચમાના સિક્કા સૌથી જૂના સિક્કા ગણવામાં આવે છે. પ્રશ્ન નંબર 17. પંચમાના સિક્કા કેટલા વર્ષ જૂના છે? આશરે 500 વર્ષ જૂના છે, 1000 વર્ષ જૂના છે, 2500 વર્ષ જૂના છે, કે 5000 વર્ષ જૂના છે? તો આનો સાચો જવાબ શું આવશે મિત્રો? તમને ખબર છે? તમને પ્રશ્નનો જવાબ ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. તો આનો સાચો જવાબ આવશે આશરે 2500 વર્ષ પહેલાંના સિક્કા અહીંયા મળી આવ્યા છે. ક ઓપ્શન ક સાચો જવાબ આવશે. આશરે 2500 વર્ષ પહેલાંના સિક્કા મળી આવ્યા છે. ધોરણ 8 પ્રશ્ન નંબર 18માં આપણે આગળ ચર્ચા કરી કે ઇતિહાસકારો કોને કહેવામાં આવે છે? કે જે ભૂતકાળનું અધ્યયન કરે છે, સંશોધન કરે છે, ભવિષ્યની આગાહી કરે છે, એ જે પથ્થરો તોડે છે, એ કે જે માત્ર સિક્કાઓ વેચે છે? આનો સાચો જવાબ આવશે અ જે ભૂતકાળનું અધ્યયન કરે છે અને સંશોધન કરે છે. હવે પ્રશ્ન નંબર 19માં આપણે આગળ વધીશું. ઇતિહાસકારો ભૂતકાળના જીવન કરવા કયા પુરાવા શોધે છે? હસ્તપ્રતોના અભિલેખો, સિક્કાના અવશેષો, ઇમારતોના સાધનો, ડ આપેલ તમામ. તો આનો સાચો જવાબ આવશે ડ આપેલ તમામ. હસ્તપ્રતોના અભિલેખો પરથી માહિતી મળી શકે, સિક્કાના અવશેષો અને ઇમારતોના સાધનો પરથી પણ આપણે તમામ પ્રકારની માહિતી મળી રહે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 20. ગુજરાતમાં કઈ જગ્યાએ ઐતિહાસિક સિક્કાઓનો સંગ્રહ વિશેષ જોવા મળે છે? બરોડા મ્યુઝિયમ વડોદરા, મ્યુનિસિપલ મ્યુઝિયમ અમદાવાદ, ભુજ મ્યુઝિયમ કચ્છ, અને ડ આપેલ તમામ. પ્રશ્ન 20નો સાચો જવાબ આવશે પ્રશ્ન ડ આપેલ તમામ. બરોડા મ્યુઝિયમમાં, મ્યુનિસિપલ મ્યુઝિયમ અમદાવાદ અને ભુજ મ્યુઝિયમ કચ્છ. ડ આપેલ તમામ ઐતિહાસિક સિક્કાઓ સંગ્રહનો વિશેષ જોવા મળે છે. ઇતિહાસ જાણવાના સ્ત્રોત તરીકે નીચેમાં કયું પુરાતત્વ શાસ્ત્રીય સ્ત્રોત છે? શિલાલેખો, તામ્રપત્રો, સિક્કાના અવશેષો. તો ડ આપેલ તમામ. તો આમાં સાચો જવાબ આવશે મિત્રો ડ આપેલ તમામ. પ્રશ્ન નંબર 22. પેલિયોગ્રાફી એટલે શું? પ્રાચીન લિપિનો અભ્યાસ, સિક્કાઓનો અભ્યાસ, પથ્થરોનો અભ્યાસ, કે ડ જીવજંતુઓનો અભ્યાસ? તો પેલિયોગ્રાફી એટલે શું? પ્રાચીન લિપિનો અભ્યાસ કરવામાં આવે છે. તેના પરથી પુરાતત્વ શાસ્ત્રીય જે ઇતિહાસકારો હોય છે એ એના પરથી આપણે પ્રાચીન લિપિ વિશે જાણકારી મેળવી આપે છે, અને એના વિશે આપણે જાણકારી મળે છે. પ્રશ્ન નંબર 23. ન્યુમિસ્મેટિક એટલે શેનો અભ્યાસ? સિક્કાઓનો અભ્યાસ, બ ભાષાનો અભ્યાસ, ક ઇમારતોનો અભ્યાસ, યા ડ નદીઓનો અભ્યાસ? તો
તો તેવી સાચો જવાબ આવશે અ, સિક્કાઓનો અભ્યાસ. આગળ વધીએ, પ્રશ્ન નંબર 24 જોઈશું કે આપણા દેશમાં સૌથી પહેલાં કયા સિક્કા અમલમાં આવ્યા હતા. તો સોનાના સિક્કા, આહારના સિક્કા, પંચમારના સિક્કા, કાંસાના સિક્કા, પીઝના સિક્કા. તો સાચો જવાબ છે બ, આહારના સિક્કા, એટલે ટૂંકમાં પંચમારના સિક્કા. આહારના સિક્કા પર શાના નિશાન આવતા હતા? પ્રશ્ન નંબર 25માં જોઈશું. તો વૃક્ષો અને પશુઓ અને પક્ષીઓ, બ, માત્ર રાજાઓના ચિત્રો, ક, અંગ્રેજી અક્ષરો, કે ડ, આધુનિક ચલણી નોટો. તો પ્રશ્ન નંબર 25માં સાચો જવાબ આવશે વૃક્ષો, પશુઓ અને પક્ષીઓની નિશાન ઉપસાવવામાં આવતા હતા. ગ્રીક, રોમન અન્ય દેશના સિક્કાઓ ભારતમાંથી ક્યાંથી મળી આવ્યો છે? દક્ષિણ ભારતના પુરાતત્વ સ્થળોએથી, ગુજરાતના દરિયાકાંઠેથી, હિમાલયની ગુફાઓમાંથી, કે પંજાબના મેદાનમાંથી. અથવા સાચો જવાબ આવશે અ, દક્ષિણ ભારતના પુરાતત્વ સ્થળોએથી. પ્રશ્ન નંબર 27. ભારતની ઇતિહાસ માટે કયા વિદેશી મુસાફરે નોંધ કરી છે? અ, મેગ્નેસ્થનીસ, બી, પ્લિની, ક, ફાહિયાન અને યુએનસાંગ, ડી, આપેલ તમામ. તો આનો સાચો જવાબ આવશે ડ, આપેલ તમામ. મેગ્નેસ્થની, પ્લિની અને ફાહિયાન યુએનસાંગે પણ મુસાફરોએ આપણા ભારતના ઇતિહાસની નોંધ લીધી છે અને એમના પુસ્તકો પણ એમને નોંધ કરેલ છે. પ્રશ્ન નંબર 28. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં કયા યુનાની રાજદૂત આવ્યા હતા? એ, મેગ્નેસ્થનીસ, બી, સેલ્યુકસ, ક, ડી, સી, એલેક્ઝાન્ડર, યા ડી, પ્લિની. તો આનો સાચો જવાબ આવશે મેગેસ્થનીસ. ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં મેગેસ્થનીસ યુનાનીના રાજદૂત આવ્યા હતા. પ્રશ્ન નંબર 29. ચીની મુસાફર ફાહિયાન કોના સમયમાં ભારતમાં આવ્યા હતા? તેનો ઓપ્શન 4 આપેલા છે. ચંદ્રગુપ્ત, વિક્રમાદિત્ય ગુપ્ત સામ્રાજ્યમાં રાજ ચાલતા રે, અશોક મૌર્ય, બ, સી, હર્ષવર્ધન, ડી, અકબર. તો મિત્રો આમાં સાચો જવાબ આવશે ચંદ્રગુપ્ત વિક્રમાદિત્યનું સામ્રાજ્ય હતું ત્યારે ચીની મુસાફર ફાહિયાન ભારતમાં આવ્યા હતા. પ્રશ્ન નંબર 30. ચીની મુસાફર યુએનસાંગ કોના સમયમાં ભારતમાં આવ્યા હતા? તો રાજા હર્ષવર્ધનના સમયમાં, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં, કનિષ્કના સમયમાં, ડી, સમ્રાટ અશોકના સમયમાં. તો આનો સાચો જવાબ આવશે રાજા હર્ષવર્ધનના સમયમાં. પુરાતત્વ શાસ્ત્રીઓને અંગ્રેજીમાં શું કહેવાય છે? આર્કોલોજિસ્ટ, હિસ્ટોરિયન, જીઓલોજિસ્ટ, કે સાયન્ટિસ્ટ. તો આનો સાચો જવાબ આવશે આર્કોલોજિસ્ટ. પ્રશ્ન નંબર 32. પુરાતત્વ શાસ્ત્રીઓ શાનું ઉત્ખનન કરીને માહિતી મેળવે છે? પ્રાચીન નગર ઇમારતોનું, જંગલોનું, આકાશનું, કે સમુદ્રી ઉડાનનું. તો આનો સાચો જવાબ આવશે અ, પ્રાચીન નગર અને ઇમારતોનું. પ્રશ્ન નંબર 33. સિંધુ ખીણની સભ્યતાના અવશેષો કયા સ્થળેથી મોટા પ્રમાણમાં મળી આવે છે? લોથલ અને ધોળાવીરા, બી, કાળીબંગન હડપ્પા, ક, આપેલ બંને, કે ડી, માત્ર પાટણ. તો આમાં સાચો જવાબ આવશે ક, લોથલ અને ધોળાવીરા અને કાળીબંગન હડપ્પા, એટલે આપેલ ઓપ્શન ક, આપેલ બંને. લોથલ કયા રાજ્યમાં આપેલ પ્રાચીન બંદર છે? ગુજરાત, બ, રાજસ્થાન, ક, મહારાષ્ટ્ર, ડી, પંજાબ. તો આનો સાચો જવાબ આવશે ગુજરાત રાજ્યમાં આવેલું છે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં ધોળકાની નજીક આવેલું છે. ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું મહત્વનું પુરાતત્વ સ્થળ છે? કચ્છ જિલ્લો, બ, જુનાગઢ, ક, ભાવનગર, ડ, અમદાવાદ. તો સાચો જવાબ આવશે અ, કચ્છ જિલ્લામાં ધોળાવીરા આવેલું છે. આગળ આપણે પ્રશ્ન જોયું. પ્રશ્ન નંબર 36. પ્રાચીન સમયમાં માનવી પોતાના મનોરંજન માટે શું કરતો હતો? શિકાર કરવાનું, સંગીત વગાડવું, બ, ટીવી જોવું, વિડીયો ગેમ રમવી અને ઇન્ટરનેટ વાપરવું. તો સાચો જવાબ આવશે પ્રશ્ન નંબર 36માં આવશે સાચો જવાબ શિકાર કરવો અને સંગીત વગાડવું. કેમ કે તો એ ત્યાંના જમાનામાં ટીવી આવી કોઈ શોધ થઈ નહીં, વિડીયો ગેમની કોઈ શોધ થઈ નથી ને ઇન્ટરનેટ પણ એવી કોઈ શોધ થઈ હતી નહીં. તો પ્રાચીન સમયમાં માનવી શિકાર કરવાનો, સંગીત વગાડવું એ પ્રમાણેના મનોરંજન માટે કરતો હતો. પ્રશ્ન નંબર 7. જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તા પર કોના શિલાલેખો જાણીતા છે? સમ્રાટ અશોકના, ચંદ્રગુપ્ત મૌર્ય, સિદ્ધરાજ જયસિંહ, ડ, કુમારપાળ. તો સાચો જવાબ છે પ્રશ્ન નંબર 37માં અ, સમ્રાટ અશોક. ગુજરાતમાં રુદ્રદામાનો શિલાલેખ ક્યાં આવેલો છે? પ્રશ્ન 38માં 4 ઓપ્શન છે. જુનાગઢ, બ, અમદાવાદ, ક, પાટણ, ડ, બરોડા. તો સાચો જવાબ આવશે અ,
જુનાગઢ. પ્રશ્ન નંબર 37માં આવશે જવાબ અ જુનાગઢ. પ્રશ્ન નંબર 39માં ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? જુનાગઢમાં, ગિરનારની તળેટીમાં, બ સાબરકાંઠામાં, કચ્છમાં, ડાંગમાં. તો સાચો જવાબ આવશે જુનાગઢમાં, ગિરનારની તળેટીમાં. ઇતિહાસકાર પ્લિનીએ કયા પુસ્તકમાં ભારત અને રોમ વચ્ચેના વેપાર વિશે લખ્યું છે? પ્રશ્ન નંબર 40માં ઇતિહાસ પ્લિની કયા પુસ્તક ભારત અને રોમ વચ્ચે નેચરલ હિસ્ટ્રી, ઇન્ડિકા, ગીતાગીરી કે શિવકી? આનો સાચો જવાબ આવશે અ નેચરલ હિસ્ટ્રી. મેનેસિસ દ્વારા કયું પુસ્તક લખવામાં આવ્યું હતું? ઇન્ડિકા, નેચરલ હિસ્ટ્રી, અર્થશાસ્ત્ર કે રાતરંગીણી? આનો જવાબ આવશે અ ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું હતું. 41 નંબરમાં મેગનિસ દ્વારા કયું પુસ્તક લખવામાં આવ્યું હતું? ઇન્ડિકા, બ નેચરલ હિસ્ટ્રી, ક અર્થશાસ્ત્ર, ડ રાતરંગીણી? તો આનો સાચો જવાબ આવશે ઇન્ડિકા. પ્રશ્ન નંબર 42 કલ્હાણે કયું પ્રખ્યાત ઐતિહાસિક પુસ્તક લખ્યું હતું? તો રાતરંગીણી કાશ્મીરનો ઇતિહાસમાં દર્શાવેલો છે. મુદ્રાક્ષર, હર્ષચરિત, દ મેઘદૂત? તો આનો સાચો જવાબ આવશે મિત્રો રાતરંગીણી કાશ્મીરના ઇતિહાસના વિશે એની પુસ્તકમાં નોંધ કરવામાં આવી છે. પ્રાચીન કાળમાં પાંદડા કે છાલ પર લખાયેલી સામગ્રીને શું કહેવાય છે? હસ્તપ્રત, બ વર્તમાનપત્ર, ક ચલન, ડ દસ્તાવેજ? તો પ્રશ્ન નંબર 43માં પ્રાચીન કાળમાં પાંદડા કે છાલ પર લખાયેલી સામગ્રીને હસ્તપ્રત કહેવાય છે. ઇતિહાસના અભ્યાસથી આપણને શું શીખવા મળે છે? આપણા ભૂતકાળ પૂર્વજોની જીવનશૈલી અને જવાબ આપેલા છે. બ ભવિષ્યના શેરબજારના ભાવ, ક આકાશના ગ્રહોની સ્થિતિ ને ડ વૈજ્ઞાનિક સૂત્રો? તો સાચો જવાબ આવશે અ આપણા ભૂતકાળના પૂર્વજોની જીવનશૈલી. પ્રશ્ન નંબર 45 ઇતિહાસ શબ્દનો અર્થ શું થાય? આવું બન્યું હતું, ભવિષ્યમાં શું થશે, આજે શું ચાલે છે અને કાલ્પનિક વાર્તા? તો આનો સાચો જવાબ આવશે કે આવું બન્યું હતું ઇતિહાસમાં. તો એના વિશે આપણે માહિતી મળતી રહે છે. પ્રશ્ન નંબર 46 પ્રાચીન સમય તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લેખને શું કહે છે? તામ્રપત્ર, શિલાલેખ, ભોજપત્ર, ડ તાડપત્ર? તો એનો સાચો જવાબ આવશે અ તામ્રપત્ર. પ્રશ્ન નંબર 47 ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતોમાં નીચેમાંથી કયા પુસ્તકોનો સમાવેશ થાય છે? ઋગ્વેદ, અન્ય વેદો, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, અ અને બ બંને, ને ડ માત્ર નવલકથાઓ? તો આ પ્રશ્ન 47માં પ્રશ્નનો જવાબ આવશે ક અને બ બંને, ઋગ્વેદ, અન્ય વેદો અને કૌટિલ્ય અર્થશાસ્ત્રમાંથી માહિતી મળી રહી છે. પ્રશ્ન નંબર 48 ગુજરાતમાં કયા સ્થળે હડપ્પા સંસ્કૃતિનું વિશાળ નગર મળી આવ્યું છે? તો આનો સાચો જવાબ આવશે આમાં ઓપ્શન 4 આપેલા છે. ધોળાવીરા, બ વડનગર, ક પાટણ, ને ડ સિદ્ધપુર? તો સાચો જવાબ છે ધોળાવીરા. ગુજરાતમાં ધોળાવીરા પાસેથી હડપ્પા સંસ્કૃતિનું વિશાળ નગર મળી આવ્યું છે. પ્રશ્ન નંબર 49 પુરાતત્વ શાસ્ત્રીઓ કયા સાધનોની મદદથી ઉત્ખનન કરે છે? કોદાળી, પાવડો, પીંછી અને માપક સાધનો, જૂની કાળની ટ્રેક્ટર, કમ્પ્યુટરના પ્રિન્ટર, મોબાઈલનું સેટેલાઇટ? આનો સાચો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 49માં અ કોદાળી, પાવડો, પીંછી અને માપક સાધનો. હવે આપણે આજના છેલ્લો પ્રશ્ન જોઈએ. પ્રકરણ 50 ઇતિહાસ પ્રકરણ 1માં આપણને કયા વિશે સમજ આપવામાં આવી છે? ઇતિહાસ જાણવાના સ્ત્રોતો અને તેની પદ્ધતિઓ, બ ગણિતના દાખલા, વિજ્ઞાનના પ્રયોગો, ડી અંગ્રેજી વ્યાકરણ? તો આનો સાચો જવાબ છે મિત્રો અ આવશે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો અને તેની પદ્ધતિઓ. તો મિત્રો આજનો અમારો પ્રકરણ 1 ચાલુ ઇતિહાસ જાણ્યા વિશેના 50 પ્રશ્નોની માહિતી તમને કેવી લાગી અને તમને યોગ્ય લાગી હોય તો જરૂર કોમેન્ટ્સ આપશો. તો હું તમારા માટે હવે પછી જણાતી સારા પણ વૈકલ્પિક પ્રશ્નોની માહિતી લઈને આવીશ અને તમારા જ્ઞાનમાં ઉત્તર વધારો થાય તે હું પ્રયત્ન કરીશ. ભારત માતા કી જય, વંદે માતરમ.